હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। આપણે કંઈક બંધારણની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી 70 લેક્ચર જોઈ ગયા છે। તો જો આગળના 70 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો, કારણ કે આપણે જે બંધારણ ચલાવે છે એ સ્ટેપ બાય સ્ટેપ, પ્રકરણ બાય પ્રકરણ ચલાવે છે। હવે લાસ્ટ લેક્ચરોમાં આપણે કંઈક કોર્ટની વાત પૂરી કરી, સુપ્રીમ કોર્ટ ભણી ગયા, હાઈકોર્ટ ભણી ગયા, નીચલી અદાલતો પણ ભણી ગયા। હવે આજના લેક્ચરની અંદર આપણે કટોકટીની જોગવાઈઓ જોવાની છે કે ભારતની અંદર 3 ટાઈપની કટોકટી છે એ રાષ્ટ્રપતિ લાગુ કરી શકે છે। એ ત્રણે 3 ટાઈપની કટોકટી શું કહેવા માંગે છે, કયા સમયે કઈ કટોકટી લાગુ કરવામાં આવે છે, બધી જ ડિટેલ્સ આજના લેક્ચરની અંદર વાત કરીશું। એમાં પણ સ્પેસિફિક રાષ્ટ્રીય કટોકટી આજના લેક્ચરમાં જોઈશું। એના પછી નેક્સ્ટ લેક્ચરમાં રાષ્ટ્રપતિ શાસન અને એના નેક્સ્ટ લેક્ચરમાં નાણાકીય કટોકટીની વાત કરીશું। તો વાત કરીએ કટોકટી, તો ભાગ નંબર 18 બંધારણના ભાગ નંબર 18ના અનુચ્છેદ નંબર 352 થી લઈને અનુચ્છેદ નંબર 360 સુધી કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે। ભારતની અંદર જે આ કટોકટીની જોગવાઈ છે એ આપણે કયા દેશમાંથી લીધી, તો યાદ રાખજો જર્મનીના બંધારણમાંથી લીધેલી છે। ઓકે, આ એક્ઝામની અંદર ઘણી વખત ક્વેશ્ચન પૂછાઈ ગયો કે ભાઈ ભારતની અંદર જે કટોકટીની જોગવાઈ છે એ આપણે કયા દેશના બંધારણમાંથી લીધેલી છે, તો જર્મનીના બંધારણમાંથી લીધેલી છે। હવે આ કટોકટી લાગુ કેમ કરવામાં આવે છે, એવી કઈ કઈ પોસિબિલિટી છે જ્યારે રાષ્ટ્રપતિ દ્વારા આ ટાઈપની કટોકટી લાગુ કરવામાં આવે છે, તો કેન્દ્ર સરકાર અસામાન્ય પરિસ્થિતિમાં દેશની અખંડિતતા અને એકતા જાળવી રાખવા અથવા પરિસ્થિતિને હેન્ડલ કરવા માટે બંધારણની અંદર સુધારો કર્યા વિના વિવિધ પ્રકારની કટોકટી જાહેર કરી શકે છે, જેથી સંઘની વ્યવસ્થા એકાત્મક વ્યવસ્થાની અંદર ફેરવાઈ જાય। હવે શું કહેવા માંગે છે કે આ કટોકટી ક્યારે આપણે લાગુ કરીશું, રાષ્ટ્રપતિને ક્યારે ફરજ પડે છે કે આ કટોકટી લાગુ થાય, તો જુઓ અસામાન્ય પહેલા તો પરિસ્થિતિ હોવી જોઈએ। ઓકે, કોઈ નોર્મલ પરિસ્થિતિની અંદર કટોકટી લાગુ કરવામાં આવતી નથી। 3 ટાઈપની કટોકટી છે, 3 ટાઈપને આપણે સમજવાના છે। તો અસામાન્ય પરિસ્થિતિની અંદર જ આ ટાઈપની કટોકટી લાગુ કરવામાં આવે છે। કેમ કરવામાં આવે છે? દેશની અખંડિતતા છે એને જાળવી રાખવા, દેશની એકતાને જાળવી રાખવા અને જે પણ પરિસ્થિતિ અત્યારે સર્જાય છે એને હેન્ડલ કરવા માટે। આની અંદર જ્યારે પણ કટોકટી લાગુ થાય છે ત્યારે કોઈ બંધારણમાં સુધારો થતો નથી। જ્યારે કટોકટી લાગુ થાય અને રાષ્ટ્રપતિ જે ટાઈપનો આદેશ આપે છે એના માટે કોઈ પણ જાતનો બંધારણની અંદર સુધારો કરવાની જરૂર નથી, ખાલી સંસદમાંથી પરમિશન લેવી પડશે કટોકટી જાહેર કર્યા પછી, બાકી બંધારણમાં સુધારો કરવાની કોઈ પણ જાતની જરૂરત નથી। સંઘની વ્યવસ્થા એકાત્મક વ્યવસ્થાની અંદર ફેરવાઈ જાય। હવે સંઘની વ્યવસ્થા એકાત્મક વ્યવસ્થામાં ફેરવાઈ જાય એનો મતલબ શું કે કેન્દ્ર દ્વારા જે પણ આદેશ આપવામાં આવશે એ જ રીતના આખું ભારત સરકાર કામ કરશે। હવે તમને એવું થાય કે સાહેબ એ રીતના જ કામ કરે છે, ના, જો દરેક રાજ્યની અંદર અલગ અલગ સરકાર છે, કેન્દ્રની અંદર પણ કેન્દ્રની પોતાની અલગ સરકાર છે, તો અમુક સમયે કેન્દ્ર દ્વારા બધી જ વસ્તુ હેન્ડલ કરવા માટે ઇવન જે રાજ્યના વિષયો છે એને પણ કહેવાય કે નિયંત્રણ કરવા માટે જ્યારે કટોકટી જાહેર થાય છે ત્યારે કેન્દ્રને વધારે પાવર મળી જાય છે। મતલબ કે બધા રાજ્યોને હેન્ડલ કરી શકે છે, બધા રાજ્યોના જે વિષયો છે એના ઉપર કાયદા બનાવી શકે છે, બધા રાજ્યોને નિર્દેશો આપી શકે છે। તો અહીંયા કટોકટી છે એ જ્યારે લાગુ થાય છે ત્યારે સંઘની જે વ્યવસ્થા છે એ એકાત્મક વ્યવસ્થાની અંદર ફેરવાઈ જાય છે। હવે વાત કરીએ કે બંધારણમાં કયા કયા પ્રકારની કટોકટીનો ઉલ્લેખ છે, તો બંધારણમાં 3 ટાઈપની કટોકટીનો ઉલ્લેખ છે। સૌથી પહેલા વાત કરીએ અનુચ્છેદ નંબર 352, જેની અંદર રાષ્ટ્રીય કટોકટી એટલે કે નેશનલ ઇમરજન્સીની વાત કરેલી છે। એના પછી અનુચ્છેદ નંબર 356, જેની અંદર રાષ્ટ્રપતિ શાસન કાં તો તમે રાજ્ય કટોકટી કહી શકો, કાં તો એને તમે બંધારણીય કટોકટી કહી શકો। અને ત્રીજું છે અનુચ્છેદ નંબર 360, જેની અંદર નાણાકીય કટોકટીની વાત કરેલી છે। હવે 3 જે કટોકટી છે હું તમને એને ઉપર છલ્લી અત્યારે સમજાવી દઉં છું, પછી આપણે ડીપમાં ભણવાના જ છે। તો સૌથી પહેલા વાત કરીએ રાષ્ટ્રીય કટોકટી। તો રાષ્ટ્રીય કટોકટી ક્યારે લાગુ થશે? જ્યારે બાહ્ય આક્રમણ થાય, યુદ્ધ થાય છે અથવા તો આંતરિક અશાંતિ ઊભી થાય છે ત્યારે નેશનલ ઇમરજન્સી એટલે કે રાષ્ટ્રીય કટોકટી લાગુ કરવામાં આવે છે। અત્યાર સુધી કેટલી વખત રાષ્ટ્રીય કટોકટી લાગુ કરવામાં આવી છે? તો 3 વખત। ઓકે, એજ ઓફ નાવ પ્રેઝન્ટ સુધી 3 વખત નેશનલ ઇમરજન્સી લાગુ કરવામાં આવી છે। એ આપણે ભણીશું ક્યારે ક્યારે, પણ યાદ રાખજો 3 વખત। ઓકે, અને ક્યારેક કરવામાં આવે છે જ્યારે બાહ્ય આક્રમણ થાય, યુદ્ધ થાય અથવા તો આંતરિક અશાંતિ પેદા થાય। એના પછી આવે છે અનુચ્છેદ નંબર 356, જેની અંદર રાષ્ટ્રપતિ શાસન,
રાજ્ય કટોકટી અથવા તો બંધારણીય કટોકટીની વાત કરી છે. હવે ત્રણે ત્રણ વસ્તુ એક જ છે, ત્રણે ત્રણમાં કોઈ ફરક નથી, ખાલી નામ અલગ અલગ છે. આપણે સૌથી વધારે રાષ્ટ્રપતિ શાસન તરીકે વધારે ઓળખતા આવીએ છીએ, પણ આને બીજું રાજ્ય કટોકટી અને બંધારણીય કટોકટી પણ કહેવામાં આવે છે. જ્યારે કોઈ રાજ્ય પોતે બંધારણના અનુરૂપ કામ ન કરતું હોય અથવા તો કેન્દ્ર દ્વારા કોઈક નિર્દેશો આપવામાં આવે અને એ નિર્દેશોને લાગુ કરવામાં અસફળ જાય છે, ત્યારે રાષ્ટ્રપતિ એ રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે છે. તો રાષ્ટ્રપતિ શાસન એ ક્યાં લાગુ થાય? તો પર્ટિક્યુલર રાજ્યની અંદર લાગુ થાય. કેવા રાજ્યની અંદર? એ રાજ્ય જેની સરકાર બંધારણ પ્રમાણે કામ ના કરતી હોય અથવા તો કેન્દ્ર દ્વારા કોઈક નિર્દેશો આપવામાં આવ્યા હોય એનો અમલ કરાવવામાં અસમર્થ હોય. તો આવા કારણથી એ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન અથવા તો રાજ્ય કટોકટી અથવા તો બંધારણીય કટોકટી લાગુ કરે છે. આગળ નેક્સ્ટ વાત કરીએ 360. હવે રાજ્ય કટોકટી અથવા તો રાષ્ટ્રપતિ શાસન છે એ અત્યાર સુધી કેટલી વખત લાગુ કરાયું છે? તો જો 100 થી પણ વધારે, બધા રાજ્યોનો સરવાળો કરીએ ને તો 100 થી પણ વધારે રાષ્ટ્રપતિ શાસન અત્યાર સુધીમાં લાગુ કરવામાં આવે છે. પર્ટિક્યુલર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 5 વખત, ઓકે, ગુજરાતમાં 5 વખત અત્યાર સુધીમાં રાષ્ટ્રપતિ શાસન આવેલું છે. અને બધા રાજ્યોના ભેગા થઈને વાત કરીએ તો 100 થી પણ વધારે આંકડો છે. હવે આ વાત કરીએ અનુચ્છેદ નંબર 360, જેની અંદર નાણાકીય કટોકટીની વાત થાય છે. હવે નાણાકીય કટોકટી એટલે શું? કે સરકારને સરકાર ચલાવવા માટે પૈસા ના હોય ત્યારે આ નાણાકીય કટોકટી ઊભી થાય છે. જેમ કે અત્યારે વાત કરીએ શ્રીલંકાની અંદર તમે જુઓ કે સરકાર ચલાવવા માટેના પણ પૈસા નથી, ઇવન ક્રૂડ ઓઇલ, પેટ્રોલ ખરીદવાના પણ પૈસા નથી. તો આવા સમયે નાણાકીય કટોકટી લાગુ કરવામાં આવે છે. અને આપણો દેશ એટલો સક્ષમ છે કે અત્યાર સુધી, ઓકે, આપણો દેશ જ્યારથી બંધારણ બન્યું ત્યારથી લઈને અત્યાર સુધી એક પણ વખત નાણાકીય કટોકટી ક્યારે પણ લાગુ કરવાની ફરજ પડી નથી. ઓકે, તો એટલું આપણા માટે બેનિફિટ છે, સારું છે કે સરકારને હજુ સુધી એવી કોઈ તંગી ઊભી નથી થઈ કે સરકાર ચલાવવા માટે પણ પૈસા ના હોય. ઓકે, તો નાણાકીય કટોકટી હજુ સુધી એક પણ વખત લાગુ કરવામાં આવી નથી. જ્યારે રાષ્ટ્રીય કટોકટી 3 વખત, રાષ્ટ્રપતિ શાસન બધા રાજ્યોમાં થઈને 100 વખત અને ખાલી ગુજરાતની વાત કરીએ તો 5 વખત રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું છે. તો આ તો મેં વાત કરી લીધી, ઓકે, સમજી લો કે ઉપર છેલ્લી. હવે આપણે દરેક જે કટોકટી છે એને આપણે ડીપમાં ભણવાની છે. તો આજના લેક્ચરમાં આપણે રાષ્ટ્રીય કટોકટી છે એને આપણે શું ભણીશું? ડીપમાં ભણીશું. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં પછી રાષ્ટ્રપતિ શાસન અને એના નેક્સ્ટ લેક્ચરમાં પછી નાણાકીય કટોકટી ભણીશું. તો શરૂઆત કરીએ છીએ પહેલા જ નંબરની જે કટોકટી, જેને કહીએ છીએ આપણે રાષ્ટ્રીય કટોકટી, ઇંગ્લિશમાં કહીએ તો નેશનલ ઇમરજન્સી. તો અનુચ્છેદ નંબર 352 અંતર્ગત રાષ્ટ્રપતિ આખા દેશમાં અથવા તો દેશના કોઈ ભાગમાં રાષ્ટ્રીય કટોકટી લગાવી શકે છે. જો એવું નહીં કે રાષ્ટ્રીય કટોકટી નેશનલ ઇમરજન્સી છે એ આખા દેશમાં લગાવવામાં આવે, ના, અમુક આખા દેશમાં પણ લગાવી શકે છે અથવા તો દેશના કોઈ પર્ટિક્યુલર રાજ્યની અંદર અથવા તો રાજ્યના કોઈ નાના એવા ભાગની અંદર પણ રાષ્ટ્રીય કટોકટી લગાવી શકે છે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે આવું કઈ રીતના પોસિબલ હોય? સિમ્પલ છે. જો એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, આપણું ગુજરાત છે. હવે ગુજરાતે, તમને ખબર છે કે કચ્છ છે એ પાકિસ્તાન સાથે સીમા ધરાવે છે. હવે કાલ ઉઠીને પાકિસ્તાન છે એ ગુજરાત ઉપર આક્રમણ કરે, સમજી લો કચ્છથી એમને ઘૂસણખોરી કરી અને કચ્છની અંદર એમને આક્રમણ કર્યું. તો આવા સમયે આખા દેશમાં ઇમરજન્સી લાગુ કરવાની જરૂર નથી, ખાલી ગુજરાતમાં આ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી દેશે અને મિલિટરી છે ઉતારી દેવામાં આવશે. ઓકે, તો તમે સમજો છો કે જે આખા દેશમાં પણ લાગી શકે છે. સમજી લો કોઈ મોટું યુદ્ધ થાય છે તો આવા સમયે આખા દેશમાં પણ રાષ્ટ્રીય કટોકટી, નેશનલ ઇમરજન્સી લાગુ કરાવી શકાય છે, જે રીતના ઇન્દિરા ગાંધીએ કર્યું હતું. ઓકે, અથવા તો દેશના કોઈ ખૂણાની અંદર પર્ટિક્યુલર એ જગ્યાએ યુદ્ધ થયું હોય તો પર્ટિક્યુલર એ જગ્યા ઉપર પણ રાષ્ટ્રીય કટોકટી લાગુ કરાવી શકાય છે. હવે વાત કરીએ આ કટોકટી જ્યારે બીજા દેશ દ્વારા બાહ્ય આક્રમણ થાય અથવા તો સશસ્ત્ર બળવો થાય અથવા તો યુદ્ધ થાય, એવા સમયે દેશ અથવા દેશના કોઈ ભાગને સુરક્ષિત કરવા માટે આ કટોકટી લાગુ કરવામાં આવે છે. ક્યારે? ફરીથી રિપીટ કરું છું, નેશનલ ઇમરજન્સી ક્યારે લાગુ કરવામાં આવશે? બાહ્ય આક્રમણ થાય, સમજી લો પાકિસ્તાન કે ચીન દ્વારા આક્રમણ થાય છે. સશસ્ત્ર બળવો એટલે કે દેશની અંદર જ કોઈ સંગઠન છે એ સરકાર સામે બળવો કરે છે. એક્ઝામ્પલ તરીકે કોઈ આતંકવાદી સંગઠન છે, પાકિસ્તાનની અંદર તો વધારે છે, ઇન્ડિયાની અંદર તો નથી. ઓકે, એવું કોઈ આતંકવાદી સંગઠન
પરંતુ દેશની અંદર જ કોઈ એવું સંગઠન છે, ઓકે, આતંકવાદી સંગઠન છે જે સરકાર વિરુદ્ધ, ઓકે, સશસ્ત્ર બળવો કરે છે, તો આવા સમયે પણ નેશનલ ઇમરજન્સી લાગુ કરાવી શકાય છે, અથવા તો યુદ્ધ થાય છે તો આવા સમયે પણ નેશનલ ઇમરજન્સી લાગુ કરાવી શકાય છે. આગળ વાત કરીએ કે રાષ્ટ્રપતિ એમને સત્તા મળેલી છે આ ટાઈપની ઇમરજન્સી એટલે કે કટોકટી જાહેર કરવાની, પરંતુ શું રાષ્ટ્રપતિ પોતાની વિવેક બુદ્ધિથી આ ટાઈપની જે કટોકટી જાહેર કરશે? તો ના, એમને પણ સલાહની જરૂર પડશે, એ પણ લેખિતમાં. કોની? કેબિનેટ મંત્રી. તો રાષ્ટ્રપતિ કેબિનેટ મંત્રીની લેખિત ભલામણ સિવાય કોઈ પણ જાતની કટોકટી છે એ લાગુ કરાવી શકે નહીં. ઇવન તે માત્ર પ્રધાનમંત્રીના કહેવાથી પણ કટોકટી લાગુ કરાવી શકે નહીં. ઓકે, કાલ ઉઠીને પ્રધાનમંત્રી એમ કે કટોકટી તમે લાગુ કરાવી દો, ઓકે, તો અહીંયા રાષ્ટ્રપતિ કરાવી શકે નહીં. કેમ? કારણ કે એમને કીધેલું છે કે કેબિનેટ મંત્રી જ્યાં સુધી લેખિતમાં ભલામણ ન કરે કે હવે કટોકટી લાગુ કરો, નેશનલ ઇમરજન્સી, ત્યાં સુધી રાષ્ટ્રપતિ કોઈ પણ જાતની ઇમરજન્સી અહીંયા કહેવાય કે ઇમ્પોઝ કરશે નહીં. તો સાહેબ આ વસ્તુ બંધારણમાં લખેલી છે? તો ના. જો આ વસ્તુ છે ને એ 44માં બંધારણની અંદર લાગુ કરવામાં આવી. હવે 44મો બંધારણીય સુધારો ન થયો એના પહેલા શું હતું? તો એના પહેલા છે ને ખાલી પ્રધાનમંત્રીના કહેવાથી રાષ્ટ્રપતિ ઇમરજન્સી લાગુ કરાવી શકતા હતા. જે વસ્તુ થઈ હતી ઇન્દિરા ગાંધીની સરકારમાં 1975 જે ઇમરજન્સી લાગુ કરવામાં આવી હતી, એમાં ખાલી ઇન્દિરા ગાંધીએ રાષ્ટ્રપતિને કીધું કે તમે ઇમરજન્સી જે રાષ્ટ્રીય કટોકટી છે એને લાગુ કરો, અને રાષ્ટ્રપતિએ એ વખતે આ ઇમરજન્સી લાગુ કરી દીધી હતી. તો પાછળથી ખબર પડી કે આ તો ના ચાલે, ઓકે, પ્રધાનમંત્રી કે અને આ રીતના રાષ્ટ્રપતિ લાગુ કરી દે તો આ તો વસ્તુ પોસાય નહીં. એટલે પાછળથી 44મો બંધારણીય સુધારો કર્યો અને આ વસ્તુ લાવવામાં આવી કે જ્યાં સુધી કેબિનેટ મંત્રી લેખિતમાં ભલામણ ન કરે રાષ્ટ્રપતિને, ત્યાં સુધી રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય કટોકટી લાગુ કરાવી શકશે નહીં. તો આ વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. આગળ વાત કરીએ 42મા બંધારણીય સુધારા અંતર્ગત કોઈ વિશેષ ભાગ ઉપર કટોકટી લાગવાનો અધિકાર આપવામાં આવ્યો. ઓકે, હવે આ પણ સમજો કે 42મા બંધારણીય સુધારા અંતર્ગત કોઈ વિશેષ ભાગ ઉપર કટોકટી લાગવાનો અધિકાર આપવામાં આવ્યો. એના પહેલા શું હતું? આખા દેશની અંદર જ આ કટોકટી લાગુ થતી હતી. જ્યારે પણ રાષ્ટ્રપતિ કહે કે ભાઈ નેશનલ ઇમરજન્સી લાગુ થઈ, એનો મતલબ આખા દેશની અંદર લાગુ થઈ જતી હતી. પરંતુ 42મો સુધારો થયો અને એની અંદર કહેવામાં આવ્યું કે કોઈ પર્ટિક્યુલર એક વિસ્તારની અંદર પણ તમે નેશનલ ઇમરજન્સી છે એને લાગુ કરાવી શકો છો. બીજી વસ્તુ 44મા બંધારણીય સુધારાની અંદર શું થઈ કે જે આંતરિક અશાંતિ હતું એની જગ્યાએ સશસ્ત્ર બળવો કરી દીધો શબ્દ. ઓકે, સૌથી પહેલા જે બંધારણ હતું એ બંધારણની અંદર આ જે સશસ્ત્ર બળવો જે શબ્દ હતું ને એની જગ્યાએ લખ્યું હતું આંતરિક અશાંતિ. શું લખ્યું હતું? આંતરિક અશાંતિ. પછી આગળ 44મો બંધારણીય સુધારો થયો અને 44મા બંધારણીય સુધારા અંતર્ગત જે આંતરિક અશાંતિ શબ્દ છે એને કાઢવામાં આવ્યો અને એની જગ્યાએ લખ્યું સશસ્ત્ર બળવો. કેમ? હવે જો આંતરિક અશાંતિ છે ને એ કોઈ પણ વસ્તુ સમજી શકો. હવે આંતરિક અશાંતિનો મતલબ શું થયો? તમે આંદોલન કરો છો, ઓકે, સમજી લો સરકારનો કોઈ કાયદો છે એના વિરુદ્ધ પ્રોટેસ્ટ કરો છો, તો એને પણ તમે આંતરિક અશાંતિ કરી શકો. હવે આના માટે તમારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાની જરૂર નથી, પરંતુ જ્યારે તમે સશસ્ત્ર બળવો શબ્દ બોલો છો ને એનો મતલબ શું કે કોઈ એવું પર્ટિક્યુલર સંગઠન છે, આતંકવાદી સંગઠન છે અથવા તો કોઈ લોકોનું સંગઠન છે જે સરકારના વિરુદ્ધ લડે છે, તો એને શું કહીશું? સશસ્ત્ર બળવો. એટલે કે શસ્ત્ર સાથે બળવો કરે છે સરકાર વિરુદ્ધ. તો આવું થાય ને ત્યારે જ તમારે રાષ્ટ્રીય કટોકટી લાગુ કરવાની ફરજ પડે છે. બાકી આંતરિક અશાંતિ ઊભી થાય દેશની અંદર તો એને તો પોલીસ હેન્ડલ કરી શકે છે, ઓકે, ઇવન મિલિટરી પણ હેન્ડલ કરી શકે છે. એના માટે આ ટાઈપની કોઈ રાષ્ટ્રીય કટોકટી છે એ લાગુ કરવાની જરૂર નથી. એટલા માટે પાછળથી 44મો બંધારણીય સુધારો કરીને આ જે આંતરિક અશાંતિ શબ્દ હતો એને કાઢીને સશસ્ત્ર બળવો કરવામાં આવ્યો. ઓકે, તો આઈ હોપ સો આ વસ્તુ તમને ખબર પડી ગઈ હશે. હવે વાત કરીએ કે કટોકટી લાગુ કરવાની જોગવાઈ. હવે જો તમારે રાષ્ટ્રીય કટોકટી લાગુ કરવી હોય તો રાષ્ટ્રપતિ કઈ જોગવાઈ છે, રાષ્ટ્રપતિ કઈ કન્ડિશનની અંદર અથવા તો કઈ પ્રોસેસનો ફોલો કરીને આ કટોકટીને લાગુ કરાવી શકે? તો જુઓ, સૌથી પહેલા તો મંત્રીમંડળ છે, આ મંત્રીમંડળની લેખિત સલાહ પછી જ, ઓકે, રાષ્ટ્રપતિ છે એ કટોકટી જાહેર કરી શકે. ઓકે, મેં આગળ તમને કીધું. તો રાષ્ટ્રપતિને જો રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવી હોય તો મંત્રીમંડળ જે કેબિનેટ મંત્રીઓ છે એમની લેખિત સલાહ પહેલા તો લેવી પડે. હવે કટોકટી જાહેર થઈ ગઈ, ઓકે, લાગુ થઈ ગઈ છે. હવે જાહેર થયાના 1 મહિનાની અંદર તમારે સંસદના બંને ગૃહમાંથી આની મંજૂરી લેવી પડશે. તો રાષ્ટ્રપતિએ કટોકટી જાહેર થઈ ગઈ, આખા દેશમાં કટોકટી લાગુ થઈ ગઈ.
લાગુ થયા પછી 1 મહિનાની અંદર, પહેલા નથી લેવાની પરમિશન, ઓકે, લાગુ કરી દેવાની અને લાગુ કર્યા પછી 1 મહિનાની અંદર સંસદના બંને ગૃહમાંથી મંજૂરી મેળવવી જરૂરી છે. જો સંસદના બંને ગૃહની મંજૂરી ન મળે, ઓકે, તો આ જે કટોકટી છે એ રદ કરવામાં આવશે. એટલે કે રાષ્ટ્રપતિએ જે પણ કટોકટી જાહેર કરી દીધી, તો એવું નહીં કે ભાઈ રાષ્ટ્રપતિએ કીધું એટલે જાહેર થઈ ગઈ, ના, એના પછી રાષ્ટ્રપતિને આ વસ્તુ સંસદમાં મૂકવી પડશે અને 1 મહિનાની અંદર સંસદના બંને ગૃહમાંથી એને પસાર પણ કરાવવી પડશે. જો સંસદના બંને ગૃહમાંથી એ પસાર થઈ શકી નહીં તો એ કટોકટી છે એને રદ કરવામાં આવશે. ઓકે, આ વસ્તુ જે પેલા 1 મહિનો અહીંયા છે ને કે 1 મહિનાની અંદર પસાર કરવાનું, એ પહેલા 2 મહિના હતું, પરંતુ 44માં બંધારણીય સુધારા અંતર્ગત પછી પાછળથી 1 મહિનો કરવામાં આવ્યું. તો આપણે યાદ શું રાખીશું? યાદ આપણે રાખીશું 1 મહિનો. ઓકે, 2 મહિના યાદ રાખીશું નહીં. પહેલા હતું 2 મહિના, પરંતુ 44માં બંધારણીય સુધારા અંતર્ગત પછી પાછળથી એને 1 મહિનો કરવામાં આવ્યું. હવે સંસદની અંદર કેવી બહુમતી જોશે? તો યાદ રાખજો, વિશિષ્ટ બહુમતી જોશે, સામાન્ય બહુમતી નહીં. ઓકે, એવું નહીં કે ભાઈ 50% +1 મત મેળવ્યા એટલે આ કટોકટી લાગુ, ના, આના માટે વિશિષ્ટ બહુમતી જોશે. કારણ કે આ જે ઇમરજન્સી છે એ બહુ મહત્વની અને બહુ ડિફિકલ્ટ કહેવાય, કે બહુ હેવી ઇમરજન્સી કહેવાય, રાષ્ટ્રીય કટોકટી. તો એના માટે વિશિષ્ટ બહુમતીની જરૂર પડશે. તો આ કટોકટીને અમલ કરવા માટે બંને ગૃહની વિશિષ્ટ બહુમતી, હવે વિશિષ્ટ બહુમતી મેં ઓલરેડી કીધેલું છે કે ગૃહની કુલ સંખ્યાની બહુમતી પ્લસ હાજર રહીને મત આપનારાની વિશેષ એટલે કે 2/3 બહુમતી. તો આને આપણે શું કહીશું? વિશેષ બહુમતી, એની જરૂર છે. હવે તમે એમ કહો કે સાહેબ જે લોકસભા છે એનું તો અમુક સમયે વિસર્જન પણ થઈ જાય છે. તમને ખબર છે કે દર 5-5 વર્ષે શું થઈ જાય? એનું વિસર્જન થઈ જાય અને નવી લોકસભાની ચૂંટણી થતી હોય છે. રાજ્યસભા છે એ તો પરમેનન્ટ ગૃહ છે, એ તો રહેશે. હવે સમજી લો કે રાષ્ટ્રપતિ દ્વારા કોઈ કટોકટી છે એને લાગુ કરાવી દીધી અને આવા સમયે સમજી લો લોકસભા કાર્યરત ન હોય તો, એટલે કે સમજી લો લોકસભાનું વિસર્જન થઈ ગયું હોય, તો આવા સમયે તો 1 મહિનાની અંદર પોસિબલ નથી કે આ જે વસ્તુ છે એને સંસદમાંથી પસાર કરાવો. તો આવા સમયે શું કરવામાં આવશે? તો જો, તો આવા સમયે જ્યારે લોકસભાનું વિસર્જન થયેલું હોય ને, તો માત્ર રાજ્યસભામાંથી મંજૂરી મેળવી લો. ઓકે, ભલે લોકસભાનું વિસર્જન થઈ ગયું તો રાજ્યસભા તો છે ને તો પરમેનન્ટ ગૃહ છે, એનું તો ક્યારેય પણ વિસર્જન થવાનું નથી. તો એમાંથી 2/3 એટલે કે વિશિષ્ટ બહુમતી મેળવીને આ કટોકટી તમે લાગુ કરાવી દો. પછી લોકસભા જ્યારે બની જાય, ઓકે, સમજી લો કે 1 વર્ષ પછી કે ઇવન સમજી લો કે 6 મહિના પછી જ્યારે લોકસભાનું ગઠન થઈ જાય છે, ત્યારે લોકસભામાંથી 30 દિવસની અંદર એટલે કે 1 મહિનાની અંદર લોકસભાની પણ મંજૂરી લેવી પડે. એવું નહીં કે નહીં લેવાની ચાલે, ઓકે, ના, જ્યારે લોકસભા કાર્યરત થઈ જશે તો એમાંથી પણ 30 દિવસની અંદર મંજૂરી લેવી પડશે. તો અહીંયા શું છે પ્રોસેસ, હું તમને કહી દઉં. જો પ્રોસેસ સિમ્પલ છે. પ્રોસેસ શું કહેવા માંગે છે કે સૌથી પહેલા રાષ્ટ્રપતિ છે એ મંત્રીમંડળની લેખિત સલાહથી શું કરશે? કટોકટી જાહેર કરશે. કટોકટી જાહેર કરી દીધી, આખા દેશમાં લાગુ પણ થઈ ગઈ. પછી 1 મહિનાનો ટાઈમ મળશે કોને? રાષ્ટ્રપતિને, કે સંસદના બંને ગૃહમાંથી એ પસાર કરાવી દે. જો પસાર ન કરે તો કટોકટીને રદ કરવામાં આવશે, જે લાગુ કરાવેલી છે એ. સંસદના બંને ગૃહમાંથી પસાર થઈ જશે, ઓકે, તો કટોકટી છે એ 6 મહિના માટે લાગુ થઈ જશે. હવે સમજી લો કે આવા સમયે લોકસભા કાર્યરત નથી, માત્ર રાજ્યસભા છે, તો કઈ વાંધો નહીં, ખાલી રાજ્યસભામાંથી એ વસ્તુ પસાર કરાવી દો 1 મહિનાની અંદર. ઓકે, પછી જ્યારે લોકસભા આવી જાય, લોકસભા કાર્યરત થઈ જાય, તો લોકસભામાંથી પણ 1 મહિનાની અંદર આ વસ્તુની મંજૂરી લઈ લો. ક્લિયર? જો કાલ ઉઠીને કાર્યરત થાય છે લોકસભા અને એ મંજૂરી ના આપે તો એ જ સમયે આ જે કટોકટી છે એને રદ કરવામાં આવશે. ઓકે, હવે વાત કરીએ, જો સંસદના બંને ગૃહોની મંજૂરી મળી જાય છે તો આ કટોકટી છે ને એ 6 મહિના સુધી લાગુ થઈ જાય. સંસદના બંને ગૃહોની મંજૂરી મળી ગઈ અથવા તો લોકસભા કાર્યરત નથી, ખાલી રાજ્યસભા છે, તો રાજ્યસભાએ મંજૂરી આપી દીધી, તો 6 મહિના માટે આ જે રાષ્ટ્રીય કટોકટી છે એ દેશમાં લાગુ થઈ જશે. પછી 6 મહિના પછી જો આ જે રાષ્ટ્રીય કટોકટી છે એને એક્સટેન્ડ કરવી છે, લંબાવી છે, તો ફરીથી સંસદ પાસેથી મંજૂરી લેવી પડશે. એટલે સંસદની ફરીથી વિશિષ્ટ બહુમતીમાંથી આ ખરડાને પસાર કરવો પડશે. મતલબ કે દર 6 મહિને, ઓકે, આ જે નેશનલ ઇમરજન્સી છે એની પરમિશન સંસદ પાસેથી લેવી પડશે. તો 6 મહિના પછી ફરીથી સંસદની મંજૂરી સાથે બીજા 6 મહિના આ જે કટોકટી છે એને લંબાવી શકાય છે. આમ દર 6 મહિને સંસદની મંજૂરી લઈને આ જે કટોકટી છે એને અનિશ્ચિત કાળ સુધી લંબાવી શકાય છે. અને આનો સારો એવો ફાયદો કોને ઉઠાવ્યો? તો આનો સારો એવો ફાયદો ઉઠાવ્યો હતો ઇન્દિરા ગાંધીએ. ઓકે, ઇન્દિરા ગાંધીને એવું લાગ્યું હતું એ વખતે 1975માં કે હવે મારી સીટ છે એ હલે છે મતલબ કે હવે જવાની તૈયારીમાં છે. એ વખતે એ પ્રધાનમંત્રી હતા.
અને એને સારો એવો આનો ફાયદો ઉઠાવ્યો હતો. એને ખબર હતી કે ભાઈ દર 6 મહિને લઈને આ નેશનલ ઇમરજન્સીને લંબાવી દો, કારણ કે નેશનલ ઇમરજન્સી જ્યારે લંબાવવામાં આવે છે ત્યારે લોકસભાની કહેવાય કે ચૂંટણી કે એવું થતું નથી. ખાસ કરીને આ ઇમરજન્સી જ્યારે લંબાવવામાં આવશે, ઓકે, ત્યારે શું કરવામાં આવશે કે જે બધો પાવર છે ને એ કેન્દ્ર જોડે જતો રહેશે, રાજ્યો જોડેથી પાવર છીનવી લેવામાં આવશે. તો એનો સારો એવો ફાયદો ઉઠાવ્યો તો કોને? ઇન્દિરા ગાંધી સરકારે. એટલા માટે પાછળથી જે 44મો બંધારણીય સુધારો થયો એના અંતર્ગત ઘણા બધા એવા સુધારા કરવામાં આવે, જેમ કે પહેલા ખાલી પ્રધાનમંત્રીના કહેવાથી જ રાષ્ટ્રપતિ છે એ શું કરી દેતા હતા? નેશનલ ઇમરજન્સી જાહેર કરી દેતા હતા. પાછળથી 44મા બંધારણીય સુધારાની અંદર કહેવામાં આવ્યું કે એવું નહીં ચાલે, કેબિનેટ મંત્રીઓ છે એમની લેખિત કહેવાય કે ભલામણ જોશે. બીજી વસ્તુ શું કરવામાં આવી? તો બીજી વસ્તુ જે આંતરિક અશાંતિ હતી, તો આંતરિક અશાંતિમાં તમારે રાષ્ટ્રીય ઇમરજન્સી લાગુ કરવાની જરૂર નથી. જ્યારે સશસ્ત્ર બળવો થાય ત્યારે જ તમારે આ લાગુ કરવાની છે. ત્રીજી વસ્તુ શું કરવામાં આવી? આને ન્યાયિક સમીક્ષાની અંડર કરવામાં આવી. મતલબ કે પહેલા શું હતું? 44મા બંધારણીય સુધારા પહેલા એવું હતું કે જો કોઈ રાષ્ટ્રપતિ દ્વારા નેશનલ ઇમરજન્સી દેશની અંદર લાગુ કરવામાં આવે છે તો કાલ ઉઠીને એ વાત ઉપર જ્યુડિશિયલ રિવ્યુ થશે નહીં, એટલે કે ન્યાયિક સમીક્ષા થશે નહીં, એટલે કે એ વસ્તુને તમે ન્યાયાલયની અંદર પડકારી શકો નહીં. પરંતુ પાછળથી 44મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો અને એની અંદર કહેવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ દ્વારા આ ટાઈપની કોઈ નેશનલ ઇમરજન્સી લાગુ કરવામાં આવે છે તો એને તમે ન્યાયાલયની અંદર પડકારી શકો છો, એનું જ્યુડિશિયલ રિવ્યુ થઈ શકે છે, એની ન્યાયિક સમીક્ષા થઈ શકે છે. એટલે રાષ્ટ્રપતિને એવું નહીં કે ભાઈ મન ફાવે એમ તમારે નેશનલ ઇમરજન્સી લાગુ કરી દેવાની. કાલ ઉઠીને 44મા બંધારણીય સુધારાની અંદર એ પણ લખી દેવામાં આવ્યું કે એની ન્યાયિક સમીક્ષા થઈ શકે છે, એને તમે ન્યાયાલયની અંદર પડકારી શકો છો. તો આ વસ્તુ પણ યાદ રાખજો. બીજી વસ્તુ કે આ વસ્તુ 38મા સુધારાની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે એની ન્યાયિક સમીક્ષાની બહાર છે. પછી ફરીથી 44માં એ ફરીથી લાગુ કરવામાં આવ્યું. તો અત્યારે જે પણ કટોકટી નેશનલ ઇમરજન્સી લાગુ થાય છે તો એ ન્યાયાલયની અંદર પડકારી શકાય છે. ક્લિયર? તો આ વસ્તુ શું થઈ ગઈ? આ વસ્તુ થઈ ગઈ રાષ્ટ્રીય કટોકટી, નેશનલ ઇમરજન્સી. હવે આનો જે સારાંશ છે એ હું તમને કહી દઉં કોષ્ટક દ્વારા. જો તો આનો એક સારાંશ હું તમને કહી દઉં કે જો સૌથી પહેલા જો તમારે રાષ્ટ્રીય કટોકટી લાગુ કરવી હોય તો સૌથી પહેલા મંત્રીમંડળ છે એમની લેખિત ભલામણ જોશે. કેવી? લેખિત. મંત્રીમંડળ લેખિત ભલામણ આપશે ત્યારે રાષ્ટ્રપતિ છે એ દેશની અંદર રાષ્ટ્રીય કટોકટી અનુચ્છેદ નંબર 352 અંતર્ગત લાગુ કરશે. રાષ્ટ્રીય કટોકટી લાગુ થઈ ગયા પછી ઓકે, બે ફાંટા પડે છે. શું ફાંટા? એક મહિનાની અંદર બંને ગૃહોની વિશેષ બહુમતીથી મંજૂરી મેળવવી પડે. જો બંને ગૃહ કાર્યરત હોય તો એક મહિનાની અંદર જે ઇમરજન્સી લાગુ કરી એની પરમિશન બંને ગૃહમાંથી મેળવવી પડશે અને અહીંયા જે મતદાન કરવામાં આવશે બંને ગૃહમાં એ વિશેષ બહુમતી એમના જોશે. ક્લિયર? હવે સમજી લો કે લોકસભાનું વિસર્જન થઈ ગયું છે, એટલે કે લોકસભા કાર્યરત નથી, કોઈ વાંધો નહીં. એક મહિનાની અંદર તમે રાજ્યસભાની મંજૂરી લઈ લો. ઓકે, અને પછી જ્યારે લોકસભા કાર્યરત થાય તો લોકસભામાંથી પણ એક મહિનાની અંદર તમારે મંજૂરી લેવાની થશે. હવે સમજી લો કે બંને ગૃહ દ્વારા મંજૂરી મળી ગઈ. જો બંને ગૃહમાંથી એક ગૃહ દ્વારા પણ મંજૂરી નથી મળતી તો એ જ સમયે જે નેશનલ ઇમરજન્સી છે એ રદ કરવામાં આવે છે. પરંતુ બંને ગૃહ દ્વારા જો મંજૂરી મળી જાય છે તો શું? તો જો મંજૂરી મળી જાય તો આ જે નેશનલ ઇમરજન્સી છે એ 6 મહિના માટે લાગુ થઈ જશે અને દર 6 મહિને સંસદની મંજૂરી લઈને અનિશ્ચિત કાળ સુધી આને લંબાવી શકાય છે. તો નેશનલ ઇમરજન્સી અનિશ્ચિત કાળ સુધી લંબાવી શકાય. કેમ? કારણ કે જો બાહ્ય આક્રમણ થાય છે તો એમાં નક્કી ના હોય કે ભાઈ ચીન દ્વારા આક્રમણ કરવામાં આવ્યું તો 2 વર્ષ ચાલશે એ યુદ્ધ, કે 3 વર્ષ, કે 5 વર્ષ, કે 10 વર્ષ. તો અહીંયા કોઈ કાળ આપવામાં આવ્યો નથી કે ભાઈ નેશનલ ઇમરજન્સી એ વધુમાં વધુ 5 વર્ષ સુધી લંબાવી શકાય. એવો કોઈ પણ કાળ આપવામાં આવ્યો નથી, કારણ કે યુદ્ધનું કોઈ ફિક્સ ટાઈમ હોતો નથી કે યુદ્ધ આટલા સમય સુધી ચાલશે. એટલા માટે આને અનિશ્ચિત કાળ સુધી લંબાવી શકાય છે, પરંતુ દર 6 મહિને તમારે સંસદની મંજૂરી લેવી પડે. હવે એ નોંધ કરીને લખેલું છે કે આ જે કટોકટી છે એટલે કે નેશનલ ઇમરજન્સી છે એ અત્યાર સુધી દેશની અંદર 3 વખત લાગુ કરવામાં આવી છે. પહેલી 1962 જ્યારે ભારત અને ચીનનું યુદ્ધ થયું હતું અરુણાચલ પ્રદેશની અંદર. ઓકે, તો એ વખતે યુદ્ધ થયું હતું ભારત ચાઇનાનું 1962, ત્યારે નેશનલ ઇમરજન્સી લાગુ કરી હતી. પછી 1971 જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું અને જે બાંગ્લાદેશ છે એ અલગ પડ્યું હતું તો 1971 ની અંદર. હવે તમે એમ કહેશો કે સાહેબ 1965 ની અંદર પણ ઓકે એક યુદ્ધ થયું હતું ભારત અને પાકિસ્તાનનું. તો ભારત પાકિસ્તાનનું યુદ્ધ 1965 ની અંદર પણ કર્યું હતું, પણ જે આ જે ઇમરજન્સી છે ને એને આની અંદર જ લેવામાં આવી હતી. મતલબ કે 1965 માં પણ ઇમરજન્સી લાગુ જ હતી,
પરંતુ એ જે 1962 છે એ જ ઇમરજન્સી કન્ટિન્યુઅસ રાખવામાં આવી હતી, એના માટે કોઈ અલગથી ઇમરજન્સી લાગુ કરવામાં આવી ન હતી. ઓકે, તો એ 1962 ની અંદર આવી જશે. તો 1971 એ વખતે બીજી વખત ઇમરજન્સી લાગુ કરવામાં આવી અને પછી 1975 ઇન્દિરા ગાંધીએ પોતાની મનમાની કરીને આ ઇમરજન્સી લાગુ કરી હતી. એ વખતે કહેવાય એમને બહાનું આપ્યું હતું કે ભાઈ સશસ્ત્ર બળવો થયો છે. ઓકે, એટલે કે આંતરિક અશાંતિ ઊભી થઈ છે. એ વખતે કોઈ પણ બાહ્ય યુદ્ધ થયું નહોતું. ઓકે, પણ ઇન્દિરા ગાંધીએ પોતાની ખુરશી બચાવવા માટે આ જે રાષ્ટ્રીય કટોકટી છે એનો મિસયુઝ કર્યો હતો અને એ મિસયુઝના કારણે પછી નેક્સ્ટ ઇલેક્શનમાં એ કહેવાય કે ખરાબ રીતના હારી ગયા હતા. પછી મોરારજી દેસાઈ આવ્યા હતા. ઓકે, અને ઘણો આખો લાંબો એવો ઇતિહાસ છે. ઓકે, અને એના પછી તો 44માં બંધારણીય સુધારા કરીને આ કટોકટીની અંદર ઘણા બધા ચેન્જીસ કરવામાં આવ્યા કે જેથી આનો ફરીથી મિસયુઝ કોઈ પણ પ્રધાનમંત્રી કરી શકે નહીં. ઓકે, તો આઈ હોપ સો આ વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ હશે. હવે વાત કરીએ કે રાષ્ટ્રીય કટોકટીને રદ કઈ રીતના કરી શકાય. ચલો, લાગુ તો કરી દીધી, હવે એને રદ કરવી હોય તો એના માટેનું કોઈ છે મતલબ કે પ્રોસેસ? તો યસ, જો રાષ્ટ્રપતિ છે ને એમના દ્વારા જ આ કટોકટી લાગુ કરવામાં આવે છે, તો એ જ ઘોષણા કરીને આ કટોકટીને રદ કરી શકે છે. અને કટોકટી રદ કરવા માટે સંસદની કોઈ પણ જાતની મંજૂરીની જરૂર નથી. ઓકે, રાષ્ટ્રપતિને એવું લાગે કે યુદ્ધ છે, યુદ્ધ વિરામ થઈ ગયું છે, યુદ્ધ પતી ગયું છે, જે આંતરિક અશાંતિ ઊભી થઈ છે, જે સશસ્ત્ર બળવો છે એ પણ સમાઈ ગયો છે, તો રાષ્ટ્રપતિ સામે આવીને ઘોષણા કરી દેશે કે હવે કટોકટી છે એને રદ કરવામાં આવે છે અને આ રદ કરવા માટે કોઈ પણ જાતની સંસદની મંજૂરી નથી. હવે તમને એવો ક્વેશ્ચન થાય કે સમજી લો કે રાષ્ટ્રપતિ છે એ સમજી લો કે આવા સમયે એ બીમાર પડે અથવા તો મૃત્યુ થઈ ગયું અથવા તો એમનું પદ ખાલી છે, તો આવા સમયે કટોકટીને રદ કરવા માટે કોઈ સંસદની મતલબ કે એવું કોઈ સત્તા છે? તો યસ, સંસદ જોડે પણ સત્તા છે. મતલબ કે સંસદ પણ ઓકે આ જે રાષ્ટ્રીય કટોકટી છે એને રદ કરી શકે છે. તો જુઓ, એમાં ખાલી ને ખાલી લોકસભાની પરમિશન જોઈએ. તો લોકસભા દ્વારા લાગુ કરેલ કટોકટીને રદ કરી શકાય છે. એના માટે શું કરવામાં આવશે? લોકસભાના જે કુલ સદસ્યો છે એમાંથી 10મા ભાગના સદસ્યો કટોકટીને રદ કરવા માટેની અરજી અધ્યક્ષને આપશે અને અધ્યક્ષ 14 દિવસની અંદર એક બેઠક એટલે કે એક મિટિંગનું આયોજન કરશે અને એની અંદર જો સામાન્ય બહુમતીથી એ વસ્તુ પસાર થઈ જશે તો આ જે કટોકટી છે એને રદ કરવામાં આવશે. મતલબ કે કટોકટી લાગુ કરવા માટે બંને ગૃહની શું જરૂરી છે? વિશિષ્ટ બહુમતી જરૂરી છે. પરંતુ કટોકટીને રદ કરવા માટે માત્ર ને માત્ર લોકસભા અને એમાં પણ સામાન્ય બહુમતીની જરૂર છે. તો જો આમાં રાજ્યસભા છે એની મંજૂરી લેવાની જરૂર નથી. એટલે કે કટોકટીને રદ કરવા માટે રાજ્યસભાની મંજૂરી લેવાની જરૂર નથી. માત્ર લોકસભામાંથી જો એમના 10મા ભાગના સદસ્યો એટલે કે સમજી લો કે લોકસભામાં 500 ને એક્ઝામ્પલ તરીકે લઈએ કે 545, ચલો 545 લઈએ, અત્યારે આમ તો 543 છે, તો ચલો 543 કુલ સદસ્યો છે, એમાંથી 10મા ભાગના સદસ્યો એટલે કે સમજી લો કે 55 સદસ્યો ભેગા થઈને એક લેટરમાં લખીને આપે કે હવે નેશનલ ઇમરજન્સીની જરૂર નથી. ઓકે, તો આ અધ્યક્ષ દ્વારા આ રીતના અરજી કરવામાં આવશે. અધ્યક્ષ આવનારા 14 દિવસની અંદર એક બેઠકનું આયોજન કરશે એટલે કે લોકસભાની બેઠકનું આયોજન કરશે અને એમાંથી આ જે ખરડો છે એ જો સામાન્ય બહુમતીથી પસાર થઈ જશે કટોકટીને રદ કરવાનો, તો આ કટોકટીને રદ કરવામાં આવશે. તો એમાં પછી રાષ્ટ્રપતિની જરૂર નથી. તો રાષ્ટ્રપતિ એ પોતે કરી શકે છે, એમાં સંસદની લેવાની જરૂર નથી. પરંતુ અહીંયા બે ઓપ્શન છે. ઓકે, આ અથવામાં છે, તો બંને રીતના કરી શકાય છે આ રાષ્ટ્રીય કટોકટીને રદ. ક્લિયર? અને રાજ્યસભાની કોઈ પણ જાતની મંજૂરી લેવાની જરૂર નથી. તો અહીંયા જો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે જો કટોકટી જો તમારે લાગુ કરવી હોય તો બંને ગૃહની વિશિષ્ટ બહુમતીની જરૂર હોય, પરંતુ એને રદ કરવા માટે માત્ર ને માત્ર લોકસભા અને એમાં પણ સામાન્ય બહુમતીની જરૂર હોય. ક્લિયર? તો આઈ હોપ સો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. હવે વાત કરીએ કે જ્યારે નેશનલ ઇમરજન્સી એટલે કે રાષ્ટ્રીય કટોકટી લાગુ થાય છે ત્યારે રાજ્ય અને કેન્દ્ર ઉપર કેવી અસરો પડે છે, સંસદ અને વિધાનમંડળ ઉપર કઈ રીતના અસરો પડે છે. ઓકે, તો એ બધી વસ્તુ હવે જોવાની છે કે રાષ્ટ્રીય કટોકટી જ્યારે લાગુ થાય છે ત્યારે દેશમાં કઈ કઈ અસરો જોવા મળે છે. તો સૌથી પહેલા કેન્દ્ર અને રાજ્યના સંબંધ ઉપર કેવી અસરો થાય છે, તો એમાં સૌથી પહેલા જોઈએ કારોબારી સંબંધ ઉપર કેવી અસર થાય છે. તો કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને કોઈ પણ બાબત ઉપર આદેશ કે સૂચના આપી શકે છે. જ્યારે નેશનલ ઇમરજન્સી લાગુ થાય છે ત્યારે કેન્દ્ર સરકાર છે એ રાજ્ય ઉપર કોઈ પણ જાતના આદેશ આપી શકે છે અથવા તો કોઈ પણ જાતની સૂચના આપી શકે છે. કારણ કે અત્યારે દેશ ઉપર બાહ્ય આક્રમણ ચાલુ છે. ઓકે, અથવા તો આંતરિક અશાંતિ ઊભી થઈ છે, તો આ ટાઈમે કેન્દ્ર છે એ કેન્દ્ર સરકારનું એક કામ છે વધી જાય છે
બધા રાજ્યોને હેન્ડલ કરવાનું, બધા રાજ્યોને આદેશ આપવાનો કે ભાઈ તમારે આમ કરવાનું છે, તમારે આમ કરવાનું છે. ઓકે, તો આદેશ અને સૂચના આપવાનું કામ પહેલા કરશે. અહીં રાજ્ય સરકારને સમાપ્ત નથી કરી દેવાની, પરંતુ બધું જ સંચાલન અને નિયંત્રણ છે એ કેન્દ્ર સરકાર કરશે. એવું નહીં કે રાજ્ય સરકાર છે એને ટોટલી સમાપ્ત કરી દો, ત્યાંની જે સરકાર છે એનું વિસર્જન કરી દો, અથવા તો ત્યાંની સરકાર છે એનો પડી ભાંગો. ના, એવું નથી થાય. જો સરકાર રહેશે, પરંતુ ટોટલી જે નિયંત્રણ કરવાનું છે, ટોટલી જે સંચાલન કરવાનું છે એ કેન્દ્ર દ્વારા કરવામાં આવશે. મતલબ કે કેન્દ્ર દ્વારા જે પણ આદેશ આપવામાં આવે, જે પણ સૂચના આપવામાં આવે, એ રીતના દરેક રાજ્યને એ રીતના ફરજ નિભાવવી પડશે. બીજા નંબરે ધારાકીય સંબંધ ઉપર અસર. તો સંસદને રાજ્ય યાદીના વિષય ઉપર કાયદા બનાવવાની સત્તા પ્રાપ્ત થઈ જાય છે, જે કટોકટીના અંત બાદ 6 મહિના સુધી રહેશે. આમ તો નિયમ છે કે ભાઈ સંસદ છે એ માત્ર કેન્દ્ર યાદીના વિષયો છે એના ઉપર જ જે કાયદા છે એ બનાવી શકે, અને રાજ્ય છે એ રાજ્ય યાદીના વિષયો ઉપર જ કાયદા બનાવી શકે. પરંતુ જ્યારે નેશનલ ઇમરજન્સી લાગુ થાય છે ત્યારે સંસદ છે એ રાજ્ય યાદીના જે વિષયો છે એના ઉપર પણ કાયદા બનાવી શકે છે, અને એ કાયદા ક્યાં સુધી લાગુ થશે? તો નેશનલ ઇમરજન્સી પૂરી થઈ જાય એના 6 મહિના સુધી એ લાગુ થશે. પછી એ ઓટોમેટિક છે રદ કરવામાં આવશે. હવે જો પછી એને પાછળથી કન્ટિન્યુઅસ રાખવા હોય તો એ વસ્તુ રાજ્યની જે વિધાનમંડળ છે એમાંથી પસાર કરવો પડશે, બાકી એ ઓટોમેટિક રદ થઈ જશે. ઇવન રાષ્ટ્રપતિ છે, તમને ખબર છે કે વટ હુકમ બહાર પાડવાની સત્તા છે. તો રાષ્ટ્રપતિ છે ને એ માત્ર ને માત્ર કેન્દ્ર યાદીના જે વિષયો છે એના ઉપર જ વટ હુકમ બહાર પાડી શકે, પરંતુ જ્યારે નેશનલ ઇમરજન્સી લાગુ થાય છે ત્યારે એ રાજ્ય યાદીના વિષય ઉપર પણ વટ હુકમ બહાર પાડી શકે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ધારાકીય સત્તાઓ કેન્દ્રને મળી જાય છે. એ રાજ્ય યાદીના જે વિષયો છે એના ઉપર કાયદા પણ બનાવી શકે છે સંસદ, અને રાષ્ટ્રપતિ છે એ રાજ્ય યાદીના જે વિષયો છે એના ઉપર વટ હુકમ પણ બહાર પાડી શકે છે. હવે વાત કરીએ નાણાકીય સંબંધ ઉપર થતી અસર. કેન્દ્ર દ્વારા રાજ્યને અપાતી જે નાણાકીય સહાય છે એને ઘટાડી પણ શકાય છે અને સમાપ્ત પણ કરી શકાય છે. આ સુધારો કટોકટી પૂર્ણ થાય તે નાણાકીય વર્ષના અંત સુધી અમલમાં રહેશે. તો જુઓ, સમજી લો કે બજેટ છે કેન્દ્રનું બહાર પાડ્યું, અને એની અંદર સમજી લો કહેવામાં આવ્યું કે ભાઈ રાજ્યને આટલા આટલા અનુદાન મળશે આ કાર્યો માટે. પરંતુ જો નેશનલ ઇમરજન્સી લાગુ થાય છે, બાહ્ય આક્રમણ થાય છે, તો આવા સમયે સમજી લો કેન્દ્રને વધારે પૈસાની જરૂર હોય, તો આવા સમયે જે રાજ્યને આપવાના જે પૈસા હતા એને ઘટાડી પણ શકે છે. ઇવન જે રાજ્યને પૈસા આપવાના હતા એને સમાપ્ત પણ કરી શકે છે. ઓકે, તો આ નાણાકીય જે સહાય કરવાની હતી રાજ્યને એને ઘટાડી અથવા તો સમાપ્ત કરી શકાય છે. અને આ સુધારો ક્યાં સુધી રહેશે? તો એ વર્ષ જે નાણાકીય વર્ષ ચાલે છે એ પૂર્ણ ના થાય ત્યાં સુધી રહેશે. પછી નવું નાણાકીય વર્ષમાં તો નવી બધી જોગવાઈઓ આવશે, બજેટ નવું આવશે, અને એમાં પૈસા આપવાની જે જોગવાઈ છે રાજ્યને એ પણ બધું નવું નવું આવશે. આગળ વાત કરીએ, રાષ્ટ્રપતિ આવા આદેશને સંસદ સમક્ષ મૂકવું ફરજિયાત છે. મતલબ કે જો આ રાજ્યને આપવાના જે પૈસા છે નાણાકીય સહાય, જો એને ઘટાડવી હોય કે સમાપ્ત કરવી હોય, તો રાષ્ટ્રપતિ એવું નહીં કે ડાયરેક્ટ નિર્ણય લઈ લેશે અથવા તો સરકાર છે ડાયરેક્ટ નિર્ણય લઈ લેશે. ના, આ વસ્તુને એને સંસદની અંદર મૂકવી ફરજિયાત છે, એટલે કે સંસદ સમક્ષ આ વસ્તુને મૂકવી પડશે. હવે વાત કરીએ કે લોકસભા અને વિધાનસભાના કાર્યકાળ ઉપર કેવી રીતના અસર થાય. લોકસભા એ કેન્દ્રમાં હોય, વિધાનસભા એ રાજ્યની અંદર હોય. ઓકે, તો અહીંયા લોકસભા અને રાજ્યસભા નથી, લોકસભા અને વિધાનસભા છે. ક્લિયર? જેની બંનેની ચૂંટણી પ્રત્યક્ષ એટલે કે આપણા દ્વારા થાય છે, અને બંનેનો કાર્યકાળ કેટલો હોય છે? 5 વર્ષનો હોય છે. તો જ્યારે કટોકટી ચાલુ હોય ત્યારે સંસદના કાયદા દ્વારા લોકસભા અને વિધાનસભાના કાર્યકાળને સામાન્ય મુદ્દત એટલે કે 5 વર્ષ કરતા પણ વધારી શકાય છે. એટલે કે સમજી લો કે જ્યારે લોકસભા અને વિધાનસભા એમનો કાર્યકાળ કેટલો હોય છે? 5 વર્ષનો હોય છે. દર 5 વર્ષે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી થતી હોય છે. પરંતુ જ્યારે નેશનલ ઇમરજન્સી લાગુ હોય અને ચૂંટણી પોસિબલ ન હોય દેશની અંદર, ત્યારે આ 5 વર્ષને 6 વર્ષ, ઇવન 7 વર્ષ કરી શકાય છે. જે વસ્તુ કરી હતી 5મી લોકસભામાં, તો તમને ખબર છે જ્યારે ઇન્દિરા ગાંધીની સરકાર હતી અને એ વખતે 1975 ની અંદર જ્યારે નેશનલ ઇમરજન્સી લાગુ કરવામાં આવી હતી, ત્યારે શું કરવામાં આવ્યું હતું? તો જે લોકસભા છે એનો જે સામાન્ય કાર્યકાળ 5 વર્ષનો હોય એને બીજા 2 વર્ષ એક્સટેન્ડ કરવામાં આવ્યો હતો. એટલે કે એ 1971 ની અંદર ચૂંટણી થઈને એમનું ગઠન થયું હતું, લોકસભા બની હતી. ઓકે, તો એને 1977 સુધી લંબાવી હતી. કોણે? ઇન્દિરા ગાંધીએ. 1975 માં તમને ખબર છે કે નેશનલ ઇમરજન્સી લાગુ કરી હતી. તો અહીંયા તમે જુઓ કે ઇન્દિરા ગાંધીએ એ વખતે કેવી ગેમ રમી હતી. એમનો કાર્યકાળ ક્યારે? 1975 ની અંદર પૂરો થઈ જતો હતો. પણ જે સમયે એમનો કાર્યકાળ પૂરો થતો હતો અને નવી લોકસભાની ચૂંટણી થવાની હતી અને એમને ખબર પડી ગઈ હતી કે મારી ખુરશી આ વખતે જવાની છે,
તો એમને શું કરી દીધું 1975 ની અંદર નેશનલ ઇમરજન્સી લાગુ કરી દીધી. હવે જ્યારે નેશનલ ઇમરજન્સી લાગુ થઈ જાય ત્યારે લોકસભાની જે સામાન્ય ચૂંટણી છે એ થાય નહીં અને લોકસભાની જે મુદ્દત છે એને એક્સટેન્ડ કરવામાં આવે છે. તો એને બીજા 2 વર્ષ સુધી એક્સટેન્ડ કરી અને 2 વર્ષ વધારે એને પ્રધાનમંત્રીનું પદ મેળવી. ઓકે, તો આ રીતના એનો મિસયુઝ ખરાબ રીતના એ વખતે કરવામાં આવ્યો હતો. ઓકે, હવે અહીંયા એક નિયમ છે કે જો કટોકટી સમાપ્ત થઈ જાય એના 6 મહિનાની અંદર જો લોકસભા અને વિધાનસભાની ચૂંટણી ન થઈ હોય તો એ યોજવી જરૂરી છે. મતલબ કે સમજી લો લોકસભા અને વિધાનસભા છે એના 5 વર્ષ પૂરા થઈ ગયા છે અને અત્યારે નેશનલ ઇમરજન્સી ચાલુ છે. હવે સમજી લો નેશનલ ઇમરજન્સી ચાલુ છે એટલે બંનેની ચૂંટણી તો પોસિબલ નથી, પરંતુ સમજી લો જ્યારે એની કહેવાય કે આ જે કટોકટી છે એ પૂર્ણ થઈ જશે. ઓકે, તો કટોકટી પૂર્ણ થયાના 6 મહિનાની અંદર આ લોકસભા કે વિધાનસભા એની ચૂંટણી યોજવી ફરજિયાત છે. તો આ યાદ રાખજો 6 મહિના. ઓકે, તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે ભાઈ કટોકટી સમાપ્ત થઈ ગયા પછી લોકસભા અને વિધાનસભાની જે ચૂંટણી છે ઓકે એને કેટલા સમયની અંદર યોજવા જરૂરી છે? તો 6 મહિનાની અંદર. હવે વાત કરીએ કે ભાઈ મૂળભૂત અધિકારો છે એના ઉપર કેવી અસર થાય છે. હવે આ વસ્તુ છે ને બહુ ડીપમાં છે, સમજજો. ઓકે, ઘણા બધા લોકોને અહીંયા કન્ફ્યુઝન હોય છે. હવે જો કે જ્યારે નેશનલ ઇમરજન્સી લાગુ થાય છે, રાષ્ટ્રીય કટોકટી લાગુ થાય છે, ત્યારે આપણા મૂળભૂત અધિકારો છે એના ઉપર કેવી અસરો થાય છે. હવે પહેલા તો હું તમને એ સમજાવી દઉં કે જ્યારે મૂળભૂત અધિકારો ઉપર અસરની વાત થાય છે અને જ્યારે નેશનલ ઇમરજન્સીની વાત થાય છે તો રાષ્ટ્રપતિ છે ને એ 2 અનુચ્છેદ અંતર્ગત આ નેશનલ ઇમરજન્સી લાગુ કરાવી શકે છે. હવે તમને એવું થાય કે સાહેબ 2 અનુચ્છેદ યસ, તો સૌથી પહેલા તો જો 352 મેં તમને કીધું એમ કે આ જે કલમ છે ને એ પર્ટિક્યુલર નેશનલ ઇમરજન્સીની છે એટલે કે રાષ્ટ્રીય કટોકટીની છે. પરંતુ આના અંતર્ગત ઓકે 2 અનુચ્છેદ છે એ 2 અનુચ્છેદ અંતર્ગત એટલે કે કન્ડિશન પ્રમાણે ઓકે રાષ્ટ્રપતિ છે ને એ આ નેશનલ ઇમરજન્સી લાગુ કરાવી શકાય છે. જો હું તમને સારી રીતના સમજાવું છું. સૌથી પહેલો જે અનુચ્છેદ આવે છે એ અનુચ્છેદ નંબર 358. હવે જ્યારે નેશનલ ઇમરજન્સી અનુચ્છેદ નંબર 358 અંતર્ગત લાગુ થાય ને ત્યારે શું થશે એ સમજો. તો સૌથી પહેલા તો અનુચ્છેદ નંબર 358 અનુસાર ક્યારે રાષ્ટ્રીય કટોકટી લાગુ થશે? જ્યારે યુદ્ધ થાય અથવા તો બાહ્ય આક્રમણ થાય. જ્યારે સશસ્ત્ર બળવો થાય ને ત્યારે અનુચ્છેદ નંબર 358 અનુસાર નેશનલ ઇમરજન્સી લાગુ થશે નહીં. ક્યારે થશે? જ્યારે યુદ્ધ થાય અથવા તો બાહ્ય આક્રમણ થાય. ત્યારે એના કારણે જે રાષ્ટ્રીય કટોકટી જાહેર થાય છે ત્યારે આપોઆપ એટલે કે ઓટોમેટિક અનુચ્છેદ નંબર 19. હવે અનુચ્છેદ નંબર 19 ની અંદર તમને ખબર છે સ્વતંત્રતાનો અધિકાર આપેલો છે. હવે એવું નહીં કે ખાલી ને ખાલી અનુચ્છેદ નંબર 19 ના, જેટલા પણ સ્વતંત્રતાના 6 અધિકારો છે મૂળભૂત અધિકારો એ બધા સ્થગિત કરવામાં આવશે એટલે કે રદ કરવામાં આવશે. મતલબ કે સમજી લો, હું તમને પ્રોપરલી સમજાવું છું. સૌથી પહેલા તો નેશનલ ઇમરજન્સી રાષ્ટ્રીય કટોકટીની વાત શેમાં કરેલી છે? 352 માં. પરંતુ નેશનલ ઇમરજન્સી જ્યારે લાગુ કરવાની વાત થાય છે તો રાષ્ટ્રપતિ છે ને એ 2 અનુચ્છેદ અંતર્ગત આ નેશનલ ઇમરજન્સી લાગુ કરે છે. એમાંથી પહેલો અનુચ્છેદ હોય છે 358. હવે 358 અનુસાર રાષ્ટ્રપતિ ક્યારે લાગુ કરશે નેશનલ ઇમરજન્સી? જ્યારે યુદ્ધ થયું હોય કે બાહ્ય આક્રમણ થયું હોય. અને જ્યારે યુદ્ધ કે બાહ્ય આક્રમણ થાય અને 358 અનુસાર રાષ્ટ્રપતિ જો રાષ્ટ્રીય કટોકટી લાગુ કરે તો આપણો જે મૂળભૂત જે સ્વતંત્રતાનો અધિકાર છે, જે 6 સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર છે એ આપોઆપ રદ થઈ જશે. એના માટે ફરીથી કોઈ ઘોષણા કરવાની રાષ્ટ્રપતિને જરૂર નથી કે ના કોઈ એવો ખરડો પસાર કરવાની જરૂર છે. જ્યારે રાષ્ટ્રપતિ બોલશે કે અનુચ્છેદ નંબર 358 અનુસાર હું નેશનલ ઇમરજન્સી ઘોષિત કરું છું, તો અહીંયા બધાને સમજી લેવાનું કે અનુચ્છેદ 19 છે એ આપણો રદ થઈ ગયો. હવે સ્વતંત્રતાનો અધિકાર આપણા બધા જ છીનવાઈ ગયા છે. મતલબ કે આપણે જ્યારે નેશનલ ઇમરજન્સી લાગુ થાય ત્યારે આપણે સ્વતંત્રતા રીતના હરીફરી શકીએ નહીં, આપણે સ્વતંત્રતા રીતના બોલી પણ ના શકીએ કારણ કે નેશનલ ઇમરજન્સી લાગુ થઈ છે. પરંતુ 44માં બંધારણીય સુધારા અંતર્ગત ઓકે આ જે સશસ્ત્ર બળવાની જે સ્થિતિ છે એમાં અનુચ્છેદ 19 છે એ મોકૂફ છે, એ રહેતો નથી. તો જો જ્યારે સશસ્ત્ર બળવો થાય ને ત્યારે અનુચ્છેદ 358 અનુસાર જે અનુચ્છેદ નંબર 19 રદ થતો હતો એ થશે નહીં. બાકી યુદ્ધ અને બાહ્ય આક્રમણના સમયમાં જો અનુચ્છેદ નંબર 358 ઇમ્પોઝ કરવામાં આવે છે તો આપણા જે સ્વતંત્રતાના અધિકારો છે એ આપણા છીનવાઈ જાય છે. બાકી બધા અધિકારો રહેશે. જો ખાલી અનુચ્છેદ નંબર 19 અંતર્ગત સ્વતંત્રતાના અધિકારો છીનવાય છે, બાકીના જે મૂળભૂત અધિકાર છે એ એઝ ઇટ ઇઝ કન્ટિન્યુઅસ રહેશે. ક્લિયર? તો યાદ રાખજો.
હવે વાત કરીએ કે અનુચ્છેદ નંબર 359. હવે રાષ્ટ્રપતિ છે એ અનુચ્છેદ નંબર 359 અંતર્ગત જ્યારે નેશનલ ઇમરજન્સી જાહેર કરે તો એ વખતે અનુચ્છેદ નંબર 20 અને અનુચ્છેદ નંબર 21. હવે અનુચ્છેદ નંબર 20 માં કયો મૂળભૂત અધિકાર છે? ગુના સામે રક્ષણ. અને અનુચ્છેદ નંબર 21 માં કયો મૂળભૂત અધિકાર છે? શરીર અને જીવન જીવવાનો અધિકાર. એ સિવાયના મૂળભૂત અધિકારો સ્થગિત કરવામાં આવશે. એમાં પણ સરકારને એટલે કે રાષ્ટ્રપતિને લિસ્ટ બહાર પાડવું પડશે કે હું કયા કયા જે મૂળભૂત અધિકાર છે એને રદ કરું છું. હવે તમે કન્ફ્યુઝ ના થાવ. જો 358માં જ્યારે 358 અંતર્ગત જ્યારે ઇમરજન્સી લાગુ થાય ને તો પેલો અનુચ્છેદ નંબર 19 છે ને એ આપોઆપ રદ થઈ જશે તમારો. ઓકે, એના માટે જે સરકાર છે એ અથવા તો રાષ્ટ્રપતિ છે એમ આમ કઈ ઘોષણા કરવાની જરૂર નથી કે તમારો અનુચ્છેદ 19 છે એ છીનવાઈ ગયો. ના, એ આપોઆપ સમજી લેવાનું કે 358 અંતર્ગત રાષ્ટ્રીય ઇમરજન્સી લાગુ કરી તો આપણો સ્વતંત્રતાનો અધિકાર બધા છીનવાઈ ગયા, બાકીના અધિકારો રહેશે. પરંતુ અનુચ્છેદ નંબર 359 અંતર્ગત જ્યારે રાષ્ટ્રપતિ છે એ નેશનલ ઇમરજન્સી જાહેર કરે તો આ ઇમરજન્સીની સાથે રાષ્ટ્રપતિને ઘોષણા કરવાની રહેશે કે આની સાથે હું કયા કયા જે તમારા મૂળભૂત અધિકારો છે એ છીનવું છું અથવા તો રદ કરું છું. તો આમાં ફરજિયાતપણે રાષ્ટ્રપતિને ઘોષણા કરવાની રહેશે કે આ બધા જે અધિકારો છે મૂળભૂત અધિકારો એને હું રદ કરું છું. બાકી ઉપરમાં ઓટોમેટિક અનુચ્છેદ નંબર 19 રદ થઈ જતો. હવે અહીંયા બે અનુચ્છેદ છે ને એ ક્યારેય પણ રદ નહીં થાય, અનુચ્છેદ નંબર 20 અને અનુચ્છેદ નંબર 21. બીજા બધા છે એમાંથી લિસ્ટમાંથી જે પણ રદ કરવા હોય એ કરી શકે રાષ્ટ્રપતિ, પરંતુ 20 અને 21 ક્યારે પણ ઓકે ગમે તે કટોકટી હોય 20 અને 21 છે એ ક્યારે પણ રદ નહીં થાય તમારા. 20માં લખેલું છે ગુના સામે રક્ષણ, તો નેશનલ ઇમરજન્સી લાગુ હોય ત્યારે આ જે ગુના સામે રક્ષણ છે એ તમને મળશે ને મળશે. અને શરીર અને જીવન જીવવાનો અધિકાર છે એ પણ તમને અનુચ્છેદ નંબર 21 અંતર્ગત મળશે ને મળશે, ભલે નેશનલ ઇમરજન્સી લાગુ હોય. તો આ બે અનુચ્છેદ અંતર્ગતના મૂળભૂત અધિકાર છે એ રાષ્ટ્રપતિ ક્યારે પણ છીનવી શકશે નહીં. હવે જ્યારે યુદ્ધ કે બાહ્ય આક્રમણ થાય છે ત્યારે રાષ્ટ્રપતિ અનુચ્છેદ નંબર 358 અને અનુચ્છેદ નંબર 359 બંનેમાંથી ગમે તે એક લાગુ કરી શકે છે. પરંતુ જ્યારે સશસ્ત્ર બળો થાય છે ત્યારે ફરજિયાતપણે અનુચ્છેદ નંબર 359 જ લાગુ કરવામાં આવશે. કારણ કે આપણે ઉપર જોઈ ગયા કે 358 ઓકે એ સશસ્ત્ર બળવાની સ્થિતિમાં લાગુ કરવામાં આવતો નથી. કારણ કે જ્યારે 358 લાગુ કરવામાં આવે ને તો અનુચ્છેદ નંબર 19 છે એ ઓટોમેટિક તમારો રદ થઈ જાય છે. પણ અહીંયા આગળ આપણે વાત કરી કે ભાઈ સશસ્ત્ર બળવો થાય તો અનુચ્છેદ 19 તમારો મોકૂફ રાખવો જોઈએ નહીં. ઓકે, તો જ્યારે સશસ્ત્ર બળો થાય છે ત્યારે ફરજિયાતપણે તમારે અનુચ્છેદ નંબર 359 અંતર્ગત જ રાષ્ટ્રપતિ નેશનલ ઇમરજન્સી જાહેર કરશે. બાકી યુદ્ધ કે બાહ્ય આક્રમણ થાય છે ત્યારે રાષ્ટ્રપતિની વિવેક બુદ્ધિ ઉપર આધાર રહે કે અનુચ્છેદ નંબર 358 અંતર્ગત એ નેશનલ ઇમરજન્સી જાહેર કરે છે કે 359 અંતર્ગત એ નેશનલ ઇમરજન્સી જાહેર કરે છે. હવે આને હું તમને થોડું સિમ્પ્લિફાઈડ કરીને આપું. ઓકે, થોડું સિમ્પ્લિફાઈડ કરીને આપું, તમને કોષ્ટક દ્વારા સમજાવું છું. એના પહેલા ઉપરનું સમજી લઈએ. જો અનુચ્છેદ નંબર 359 અંતર્ગત રાષ્ટ્રપતિને ઘોષણા કરવી પડે છે અને સ્પષ્ટ કરવું પડે છે કે કેટલા મૂળભૂત અધિકાર રદ કરવામાં આવશે. ઓકે, પરંતુ 20 અને 21 સિવાય ઓકે 20 અને 21 ક્યારે પણ રદ કરી શકશે નહીં. એના સિવાયનું રાષ્ટ્રપતિને ઘોષણા કરીને લિસ્ટ આપવું પડશે કે આ બધા જે મૂળભૂત અધિકારો છે એને હું રદ કરું છે. ક્યારે? અનુચ્છેદ નંબર 359 અંતર્ગત. અને અનુચ્છેદ નંબર 358માં તો ખાલી ને ખાલી જે 19મો અનુચ્છેદ છે એ જ ખાલી રદ થશે. હવે વાત કરીએ અનુચ્છેદ નંબર 358 કે અનુચ્છેદ નંબર 359 અંતર્ગત બનાવેલા કટોકટી સંબંધિત કાયદાઓને બંધારણીય જોગવાઈ અનુસાર દેશની કોઈ પણ અદાલતમાં પડકારી શકાય નહીં. મતલબ કે જ્યારે રાષ્ટ્રપતિ દ્વારા અનુચ્છેદ નંબર 358 અને 359 અંતર્ગત કોઈ એવા બંધારણીય જે મૂળભૂત અધિકારો છે તમારા એને રદ કરે છે તો આ વસ્તુને લઈને તમે અદાલતમાં જઈ શકો નહીં. એમ ના કહી શકો કે સાહેબ મારો સમજી લો કે રાષ્ટ્રપતિ દ્વારા અનુચ્છેદ નંબર 358 ઇમ્પોઝ કર્યો તો તમારો સ્વતંત્રતાનો જે અધિકાર છે એ છીનવાઈ ગયો. તો કાલ ઉઠીને તમે અદાલતમાં જઈને એમ ના કહી શકો કે મારો મૂળભૂત અધિકાર અહીંયા ખોરો એને રદ કર્યો. તો આ વસ્તુને લઈને અદાલતમાં જઈ શકો નહીં કારણ કે અત્યારે નેશનલ ઇમરજન્સી લાગુ છે. પરંતુ અનુચ્છેદ નંબર 20 અને 21 ને લઈને તમે અદાલતમાં જઈ શકો.
હવે નેશનલ ઇમરજન્સી ભલે લાગુ છે, પરંતુ જો તમારે અનુચ્છેદ નંબર 20 અને 21 અંતર્ગત જે તમને કહેવાય કે મૂળભૂત અધિકાર મળ્યા છે એનું જો ઉલ્લંઘન થાય છે તો આ બાબતને લઈને તમે અદાલતમાં જઈ શકો છો. ઓકે, બાકીની બાબતો નહીં. આ બે અનુચ્છેદ જો તમારા ખોરવાય છે, એટલે કે એક જીવન જીવવાનો અધિકાર અને ગુના સામે રક્ષણ, આ બંને જે અધિકાર છે ક્યારે પણ નેશનલ ઇમરજન્સી લાગુ હોય ત્યારે પણ રાષ્ટ્રપતિ એ છીનવી શકે નહીં. તો આ બાબતને લઈને, આ બે બાબતને લઈને તમે અદાલતની અંદર જઈ શકો છો. ઓકે, બાકીના જે મૂળભૂત અધિકાર છે એને લઈને તમે અદાલતની અંદર જઈ શકતા નથી જ્યારે નેશનલ ઇમરજન્સી લાગુ હોય ત્યારે. હવે આ જે બે વસ્તુ છે, મેં બે અનુચ્છેદ કરાવ્યા, એને હું થોડું સિમ્પ્લિફાય કરીને આપું જેનાથી તમે કન્ફ્યુઝ ના થાય. જો રાષ્ટ્રીય કટોકટી છે ને એ અનુચ્છેદ નંબર 352 અંતર્ગત લાગુ કરવામાં આવશે. એની જોગવાઈ છે, જોગવાઈ પૂછે તો શું આવશે? 352. હવે જ્યારે રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રીય કટોકટી લાગુ કરવાની જોગવાઈ પડે છે, મતલબ કે જરૂર પડે છે, તો એમના જોડે બે રસ્તા છે. કાં તો અનુચ્છેદ નંબર 358 અંતર્ગત નેશનલ ઇમરજન્સી લાગુ કરે, કાં તો અનુચ્છેદ નંબર 359 અંતર્ગત નેશનલ ઇમરજન્સી લાગુ કરે. હવે સમજી લો કે બાહ્ય આક્રમણ થાય છે કે યુદ્ધ થાય છે, ત્યારે નોર્મલમાં એ અનુચ્છેદ નંબર 358 અથવા તો 359 બંનેમાંથી કોઈ પણ ઓકે નેશનલ ઇમરજન્સી લાગુ કરી શકે છે. ઓકે, જ્યારે યુદ્ધ થાય છે અથવા તો બાહ્ય આક્રમણ થાય છે તો રાષ્ટ્રપતિ કાં તો 358 અંતર્ગત નેશનલ ઇમરજન્સી જાહેર કરશે કાં તો 359. ઓકે, પરંતુ જ્યારે સશસ્ત્ર બળો થાય છે ત્યારે ફરજિયાતપણે એમને 359 અંતર્ગત જ નેશનલ ઇમરજન્સી જાહેર કરવી પડશે. હવે આ બંનેમાં ફરક શું છે? તો જ્યારે 358 અંતર્ગત જ્યારે રાષ્ટ્રપતિ એ નેશનલ ઇમરજન્સી જાહેર કરશે તો ઓટોમેટિક અનુચ્છેદ નંબર 19 છે એ આપોઆપ મોકૂફ થઈ જશે. એટલે કે જે તમારા સ્વતંત્રતાના અધિકારો છે એ 6 મૂળભૂત અધિકારો તમારા છીનવાઈ જશે. ઓકે, તમે એ સમયે તમે દેશના વિરુદ્ધ કંઈ બોલી ના શકો, તમે દેશની અંદર જે જગ્યા હોય એ જગ્યાએ રહેવું પડશે, તમારે હરીફરી શકો નહીં, કારણ કે નેશનલ ઇમરજન્સી લાગુ કરી છે. તો સમજી લેવાનું કે જ્યારે 358 અંતર્ગત જ્યારે ઘોષણા કરવામાં આવે તો એના પછી એવું અલગથી ઘોષણા નહીં કરવામાં આવે કે ભાઈ અનુચ્છેદ નંબર 19 તમારો મોકૂફ થઈ ગયો. તમારે ઓટોમેટિક સમજી લેવાનું કે અનુચ્છેદ નંબર 358 અંતર્ગત થઈ તો તમારો 19 છે એ ઓટોમેટિક મોકૂફ થઈ ગયો. પરંતુ અનુચ્છેદ નંબર 359 અંતર્ગત જ્યારે રાષ્ટ્રપતિ એ નેશનલ ઇમરજન્સી ઘોષિત કરે છે ત્યારે અનુચ્છેદ નંબર 20 અને 21 સિવાયના કયા મૂળભૂત અધિકાર મોકૂફ રહેશે એનું સાહેબ શું કહેવાય રાષ્ટ્રપતિને ઘોષણા કરવી પડશે. ઓકે, એ વખતે કારણ કે અનુચ્છેદ નંબર 20 અને 21 તો ક્યારેય પણ મોકૂફ રહેશે નહીં. એના સિવાયના કયા મૂળભૂત અધિકારને મોકૂફ રાખવાના છે તો એને પાછળથી 359 અંતર્ગત ઘોષણા કર્યા પછી, મતલબ કે ઇમરજન્સી લાગુ કર્યા પછી રાષ્ટ્રપતિને ઘોષણા કરવી ફરજિયાત છે કે ભાઈ આ બધા જે મૂળભૂત અધિકારો છે એને હું રદ કરું છું. ઓકે, પણ 20 અને 21 સિવાયના. ઓકે, તો આઈ હોપ સો આ વસ્તુ મેં સિમ્પ્લિફાઈ કરીને આપી, તમને ખ્યાલ આવી ગયો હશે. તો આ લેક્ચરની અંદર આપણે વાત કરી રાષ્ટ્રીય ઇમરજન્સી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે રાજ્ય ઇમરજન્સીની વાત કરીશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.